તો અમદાવાદ મહાપાલિકાની ચૂંટણીને લઈને દાણી લીમડામાં આવેલા એક મતદાન મથક પાસે માથાકૂટના દ્રશ્યો જોવા મળ્યા। દાણી લીમડામાં MS પબ્લિક શાળા બહાર ઘર્ષણ દરમિયાન ભાજપના ઉમેદવાર વિનોદ ચંદ્ર પરમાર પર હુમલો થતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી, જેના કારણે તેમને તાત્કાલિક LG હોસ્પિટલમાં એડમિટ કરાયા। છેલ્લા 2 કલાકથી વધુ સમય વીતી જવા છતાં પણ ઉમેદવાર હોશમાં નહોતા આવ્યા, જેથી પરિવાર અને તેમના સમર્થકો ચિંતિત બન્યા હતા। પ્રિસાઇડિંગ ઓફિસરના ટેબલ પર કોંગ્રેસ પક્ષના ઉમેદવારોની પત્રિકા જાહેરાત સાથેની જોવા મળે અને તે બાબતે પૂછપરછ કરતા તેઓ પણ કોઈ ખુલાસો કરી શકે નહીં। પોલીસના માણસોએ અમારી સાથે ઝપાઝપી કરેલ અને મારી સાથેના સાથી ઉમેદવાર વિનોદ ચંદ્ર કચરાભાઈ પરમાર નાઓને પોલીસે ધક્કો મારતા તેઓ પડી જઈ અને બેભાન થઈ જતા હાલમાં તેઓ LG હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ છે।